વારસિયા રિંગ રોડ પર બેન્કર હોસ્પિટલ સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। વડોદરામાં ભારે વરસાદ બાદ વધુ એક જગ્યાએ રોડ ધસી પડવાની ઘટના સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલા વારસિયા રિંગ રોડ પર બેન્કર હોસ્પિટલની સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ પાસે મુખ્ય માર્ગનો મોટો ભાગ અચાનક બેસી જતા વિશાળ ભૂવો પડ્યો છે। વ્યસ્ત માર્ગ પર પડેલા ભૂવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ જો પાલિકા દ્વારા તાત્કાલિક સ્થળને સુરક્ષિત બનાવી સમારકામની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। હાલ લોકો દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હરની વારસિયા રિંગ રોડ છે સર। આજલો હજી તો રોડ ને ચોમાસાના 15 દિવસ પહેલા પેચ વર્ક કરેલું છે અને આ રોડ પર તમે જોઈ શકો છો ભૂવા પડ્યા છે। કાલે ભૂવો પડેલો, કોર્પોરેશન વાળાને બોલાયા, તાત્કાલિક કરેલો, પણ તમે આ સિચ્યુએશન બતાડો તો ખબર પડે। અને અમારા મકાનનું કે સોસાયટીનું કે કઈ બી કામ ચાલતું હોય તો ટેમ્પરરી કચરો તો અમે બહાર 1-2 દિવસ માટે મૂકીએ તો આવીને 2500 રૂપિયાની પાવતી ફાડી જાય છે। તો પછી આ એનો મિનિંગ શું રહ્યો? આ ભૂવા પડે તો આનો જવાબદાર કોણ? વોર્ડ નંબર 6 લાગે છે। અને આ તમે સિચ્યુએશન બતાડો તો જોઈ શકો છો, આમાં એક્સિડન્ટ થાય રાતના ટાઈમે તો આનો જવાબદારી કોણ? પેનલ્ટી લેવા તો તરત જ આવીને કોર્પોરેશન વાળા ઉભા રહી જાય છે। ના, કોઈ કરતા કોઈ આવ્યું નથી। વારસિયા રિંગ રોડ વિસ્તાર છે। હરની વારસિયા રિંગ રોડ સક્કર સોસાયટીની સામે, ઓમકાર હોસ્પિટલની સામે આ વાર 2 દાડા પહેલા બી ખાડો પડ્યો હતો। ખાડો આ ભૂવો પડ્યો હતો તો અમે કોર્પોરેશનને જાણ કરી, કોર્પોરેશન આવીને પૂરી ગયા। પછી પાછો આજે રાતે સવારે ભૂવો પડ્યો, ડાળખા નાખ્યા, જેને કોઈ તકલીફ થાય ને કોઈને હાદસો ના થાય એના માટે અમે ડાળખા મૂક્યા। તંત્રની કામગીરી ફોન કરીએ છીએ તો આવે છે, પણ આવે છે એટલે મોડા આવે છે। હા, વાર્ડ નંબર 6। અધિકારી કોર્પોરેટર તો નહીં આયા, પણ કોર્પોરેશન ના માણસ આવીને કાલે પૂરી ગયા હતા, પછી પાછો આજે ભૂવો પડ્યો। હા, કોઈ દુર્ઘટનાની શક્યતા છે એટલે માટે અમે ડાળખા મૂક્યા છે। ને આ વસ્તુ જે પર્ટિક્યુલર આપણે કામ થવું જોઈએ તો એ કામ થતું નથી, અને વ્યવસ્થિત પુરાણ કરવું પડે। પુરાણ કરીને એને પાણી છોડીને પછી એને બેસાડવું પડે। તો કોર્પોરેશન એ કામ કરતી નથી, ખાલી ઉપર આવીને ઉપરથી માલ નાખી અને જતા રહે છે। અને અહીંના જે કોર્પોરેટર હોય કે જે બી હોય એ કોઈ પણ અહીંયા આગળ જોવા માટે બી આવતા નથી। મારું નામ છે કેતન જોશી। આ વ્યવસ્થિત કામ થવું જોઈએ। કઈ રીતની તકલીફ એટલે આ વસ્તુ એવું છે કે જો કોઈ વધારે વરસાદ પડશે તો પાણી ભરાશે તો આ વસ્તુ અંદર ઉતરી જશે, બરાબર? અને કોઈ ગાડી વાળો જો અંદર ઉતરી ગયો તો